નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, સુરત મહાનગરપાલિકાની વિવિધ સંવર્ગની જે પરીક્ષાઓ છે એ મોકૂફ કરવામાં આવી છે. જે છે વહીવટી કારણોસર જે છે એ સુરત મહાનગરપાલિકાની વિવિધ જે પરીક્ષાઓ છે એ મોકૂફ કરવામાં આવી છે, જેમાં ત્રીજી શ્રેણીના ક્લાર્કની, સ્ટાફ નર્સની અને ડ્રાઈવરની આ ત્રણ એક્ઝામ જે આવનાર સમયની અંદર યોજાવાની હતી, તો એ વહીવટી કારણોસર જે છે એ રદ કરવામાં એટલે કે મોકૂફ રાખવામાં આવી છે. તો એની આપણે જે છે એ વિગતે ચર્ચા કરવાના છીએ. તો જો તમે એસએમસી ની તૈયારી કરી રહ્યા છો તો એસએમસી સ્પેશિયલ આપણી જે છે એક ટેસ્ટ સિરીઝ છે, જેમાં અત્યાર સુધી આપણે 11 ટેસ્ટ આપતા હતા, પણ હવે તારીખ લંબાઈ છે એટલે આપણે 13 ટેસ્ટ આની અંદર આપવાના છે. ઓકે, આમાં ઓલરેડી 5 ટેસ્ટ, 5 ફૂલ મોક ટેસ્ટ જે છે એ અપલોડ થઈ ગયા છે અને બાકીના જે 8 ફૂલ મોક ટેસ્ટ છે એ હવે આપણે શેડ્યુલ વાઇઝ અપલોડ કરવાના છે. કારણ કે હવે એક્ઝામ તમારી જે છે એ પાછળ જઈ રહી છે, તો એનો જે છે એ તમને મેક્સિમમ તમે જે છે રિવિઝન અને મોક ટેસ્ટમાં જે છે એનો લાભ લ્યો અને મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે જે છે એ તમને ઉપયોગી થાય એવા મોક ટેસ્ટ આપણા પ્લેટફોર્મ પથદર્શક ઉપર ઉપલબ્ધ છે. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે એપ્લિકેશનની, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, અથવા તો અહીંયા જે તમને નંબર આપેલો છે એના ઉપર તમે મેસેજ કરી અને ડેમો માટે જે છે એ મેસેજ કરી શકો છો. બીજી એક અગત્યની બાબત કે આ જે તમામ ટેસ્ટ છે, 13 ટેસ્ટ, એની તમે પ્રિન્ટ કાઢીને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. શું હશે? પ્રિન્ટ કાઢીને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓનલાઈન નથી, બરાબર? ઓનલાઈન નથી, એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓનલાઈન નથી, ઓફલાઈન તમારે પ્રિન્ટ કાઢીને પ્રેક્ટિસ કરવાની રહેશે. તે ઉપરાંત આનું જે સોલ્યુશન આવશે, બરાબર, એની તમે પ્રિન્ટ નહીં કાઢી શકો, એને માત્ર રીડ કરી શકાશે એપ્લિકેશન ની અંદર. તો આ પણ ખાસ નોંધ રાખજો. ઓકે, 299 રૂપિયા અત્યારે આની પ્રાઇસ છે, માત્ર પ્રથમ 50 સ્ટુડન્ટ માટે જ. ઓકે, તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. એપ્લિકેશનમાં ડેમો પણ મૂકેલા છે, ત્યાં જઈ ડેમો જુઓ, કન્ટેન્ટ જુઓ, ત્યારબાદ જોડાજો. શું અપડેટ આવી છે? તો કે સાહેબ, સુરત મહાનગરપાલિકા દ્વારા જે 11/3/2026 થી જે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત અન્વયે આગામી 12/7 તારીખે જે યોજાનાર એક્ઝામો હતી, જેમાં કુલ 4 અલગ અલગ પોસ્ટ હતી, જેમ કે ત્રીજી શ્રેણીના ક્લાર્કની, સ્ટાફ નર્સની, ડ્રાઈવરની, બરાબર? તો આ જે પરીક્ષાઓ છે, બરાબર, આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ જગ્યા માટેની લેખિત પરીક્ષા વહીવટી કારણોસર હાલ તુરંત મુલતવી રાખવામાં આવેલ છે. સદર 3 સંવર્ગની લેખિત પરીક્ષા અંગેની નવી તારીખ ઉમેદવારોને વેબસાઇટ ઉપર જણાવવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. ઉપરાંત તારીખ 12/7 રોજ જે જનસંપર્ક અધિકારીની લેખિત પરીક્ષા યોજવામાં આવશે, જે માટે વિગતવાર કોલ લેટર ઉમેદવારને ટૂંક સમયમાં ઓનલાઈન પાઠવવામાં આવશે. એટલે કે જનસંપર્ક અધિકારીની જે લેખિત પરીક્ષા છે એ તો રાબેતા મુજબ ચાલુ જ છે. બાકીની જે 3 ભરતી છે, કઈ તો કે સાહેબ, એક તો ત્રીજી શ્રેણીના ક્લાર્કની, બીજી સ્ટાફ નર્સની, ઓકે, અને ત્રીજી ડ્રાઈવરની. કઈ? ડ્રાઈવરની, બરાબર? તો આ 3 એક્ઝામો જે છે એની જે એક્ઝામો છે આ અત્યાર પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ઓકે, તો આ માહિતી હતી, તમારા સુધી શેર કરી. આશા રાખું છું માહિતી આપને હેલ્પફુલ થઈ હશે. હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. જય હિન્દ એન્ડ જય ભારત.